હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અવરોધકતા અથવા તો અવરોધ તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે તેનું એક પ્રાયોગિક પરિણામના આધારે મેળવેલું સૂત્ર જોયેલું, જે કંઈક આવું હતું: ρ θ = ρ0 કૌંસમાં 1 + α ઇન્ટુ θ - θ0. અને એ પણ ચર્ચા કરી ગયેલા કે વાહક એટલે કે સુવાહકો ની અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય છે, અર્ધવાહકોની વાહકતા અથવા તો અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય છે, અને અવરોધકતાના આધારે આપણે પદાર્થનું 3 અલગ અલગ પ્રકારમાં વર્ગીકરણ કરી ગયેલા: સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. આજે આપણે એ કન્સેપ્ટને લગતા ન્યુમેરિકલ્સ જોવાના છે. સો પહેલા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનો ક્વેશ્ચન નંબર 8. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં નિક્રોમનો તાર વાપરેલ છે અને ઓરડાના તાપમાને નિક્રોમના તારનો અવરોધ આપણને આપી દીધેલો છે 75.3 ઓહ્મ. ટોસ્ટરને આપણે 230 વોલ્ટેજના વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા થોડા સમયમાં તેમાંથી 2.68 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ પસાર થતો હોય તો તે સમયે, એટલે કે જ્યારે આ પ્રવાહ પસાર થતો હોય તે સમયે નિક્રોમના તારનું તાપમાન આપણે શોધવાનું છે. અને નિક્રોમના તાર માટે એટલે કે નિક્રોમ માટે આપણને આલ્ફાની વેલ્યુ આપી દીધેલી છે. યુનિટ ખાસ જોજો મિત્રો, સેન્ટીગ્રેડમાં લીધેલો છે. એટલે આપણે તાપમાન જ્યારે પણ લેશું આ એક્ઝામ્પલ ગણતી વખતે તો સેન્ટીગ્રેડ એકમમાં લેવું પડશે, નહીં કે કેલ્વિન. સો રકમ પરથી આપણને કઈ કઈ વેલ્યુ આપેલી છે તે પહેલા તો આપણે લખી લઈએ એક બાજુ. હવે ઓરડાના તાપમાનની વાત કરેલી છે, એટલે તાપમાન આપ્યું નથી, આપણે જાતે સિલેક્ટ કરવાનું છે કે રૂમ ટેમ્પરેચર કેટલું હોય. અને ત્યારબાદ શું કરવાનું છે તો ટોસ્ટરને 230 વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ એપ્લાય કરવાના છે. સો એમાંથી પ્રવાહ પસાર થશે. મિત્રો, ઇલેક્ટ્રિક ટોસ્ટર વિશે તમે જાણતા હશો. બ્રેડને ટોસ્ટ કરવા માટેનું એક સાધન છે જેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને એમાં સળિયાઓ હોય છે, તેમાંથી પ્રવાહ પસાર થવાથી સળિયાઓ ગરમ થાય અને એ ગરમીના કારણે આ બ્રેડ જે આપણે અંદર મૂકેલી હોય તે શું થાય, ટોસ્ટ સ્વરૂપે થઈ જાય. તો જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે એનું ટેમ્પરેચર શું થવાનું, ઇન્ક્રીઝ થવાનું, વધવાનું છે. એટલે એ વધારે તાપમાન હશે રૂમ ટેમ્પરેચર કરતાં. એટલે આ એક્ઝામ્પલમાં ઓછામાં ઓછું તાપમાન જો તમે ડિસાઈડ કરી શકતા હોય તો એ થશે રૂમ ટેમ્પરેચર, જે આપણે આપણા અનુકૂળતા મુજબ લેશું. તો અહીંયા મેં રૂમ ટેમ્પરેચર આશરે ધારેલું છે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ, 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને એ તાપમાને આપણને અવરોધ આપેલો છે, તો એ અવરોધને આપણે R θ0 કહેશું, કારણ કે θ0 એ રૂમ ટેમ્પરેચર આપણું કયું તાપમાન છે, સંદર્ભ તાપમાન. સો આ અવરોધ થશે કયા તાપમાને, સંદર્ભ તાપમાને, એટલે એને શું કહેવાશે, R θ0, જે કેટલો છે 75.3. ત્યારબાદ આપણને શું આપેલું છે, બે પેરામીટર આપેલા છે, વોલ્ટેજ અને પ્રવાહ. અને તે સમયે આપણે શું શોધવાનું છે, તાપમાન. સો તાપમાન શોધવાનું છે. તાપમાનને T વડે પણ દર્શાવાય છે, કેપિટલ T, અને ઘણીવાર θ વડે પણ દર્શાવાય છે. પણ સમય અને તાપમાન વચ્ચે કન્ફ્યુઝન ના રહે એટલે સૂત્રમાં તાપમાનને θ વડે દર્શાવશું આપણે. સો તાપમાન શોધવાનું છે જ્યારે ટોસ્ટરના તારમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે, 2.68, અને વોલ્ટેજ કેટલા છે, 230. ત્યારે આપણને અવરોધ નથી ખબર, તો એ તાપમાને અવરોધ શોધવું હોય તો ઓહમનો નિયમ વાપરવો પડે. અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ ખબર છે, તો ઓહમના નિયમ પરથી θ તાપમાને અવરોધ એટલે V/I, તો આપણને અવરોધ મળશે કંઈક 85.82. સો બે તાપમાનમાંથી ઓછું તાપમાન છે રૂમ ટેમ્પરેચર, અને જે વધારે તાપમાન છે તે આપણે શોધવાનું છે. ઓછા તાપમાને અવરોધ 75.3 અને વધારે તાપમાને અવરોધ આપણે મેળવ્યો 85.82. આપણો ઇક્વેશન કંઈક આ પ્રકારનું હતું અવરોધકતા માટે. આપણે એ જ ઇક્વેશન R એટલે કે અવરોધ માટે પણ લખી શકીએ.
So r theta is equal to r theta 0 into 1 plus alpha theta minus theta 0, જ્યાં theta 0 એટલે નીચું તાપમાન જે કેટલું છે 30 ડિગ્રી, theta આપણે શોધવાનું છે ઊંચું તાપમાન, આલ્ફા અહીંયા આપણને આપી દીધેલ છે, r theta 0 એટલે કયા તાપમાને અવરોધ, ઓછા તાપમાને અવરોધ એટલે કે રૂમ ટેમ્પરેચર, તો એ પણ આપણને વેલ્યુ છે, અને r theta એટલે ઊંચા તાપમાને અવરોધ, સો એ વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી, તો આ બધી વેલ્યુઓ આપણે મૂકીએ અને છેલ્લે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે મિત્રો, થીટા ને. સો અહીંયાથી મેથેમેટિકલ સ્ટેપ છે હું એક જ વાર સમજાવીશ, તમે પોઝ કરીને સમજી લેજો અને પછી ગણતરી કરી લેજો. સો આ સૂત્રમાં કિંમતો મૂકી છે. સૌપ્રથમ શું કરવું પડે, અહીંયાથી આ ગુણાકારમાં છે અને આપણે પેલી બાજુ છેદમાં લઈ જઈએ. સો સમીકરણ જમણી બાજુ આવું કંઈક રહી જશે. આ ભાગાકાર આવ્યો આપણો 1.1397 જેવો. પછી આ જે ટર્મ ફરી એમાંથી આ +1 ને ડાબી બાજુ લઈ જતા -1 થશે, જમણી બાજુનું બાકીનું એઝ ઇટ ઇઝ. આમાંથી આ બાદ કરશો એટલે પરિણામ આવશે 0.1397, જમણી બાજુ આ એઝ ઇટ ઇઝ રહેશે. હવે શું થશે, તમારે થીટાને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો આ મલ્ટીપ્લિકેશનમાં છે, ગુણાકારમાં. સો સૌપ્રથમ એ તમારે શું કરવું પડશે, ફરી પાછું એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જવું પડશે, એટલે છેદમાં જશે અને આનો ભાગાકાર કંઈક આવે છે 821.76, અને પછી આ -30 ને પેલી બાજુ લઈ જશો તો +30. આ બંનેનો જે સરવાળો આવ્યો તે તમને અંતિમ તાપમાન મળ્યું, એટલે ટોસ્ટરમાં જે નિક્રોમના તારનો અવરોધ મળ્યો એ આપણને કંઈક આટલો, સોરી તાપમાન જે મળ્યું તે આપણને કંઈક આટલું મળ્યું, અને કયા એકમમાં મળ્યું મિત્રો, સેન્ટીગ્રેડ એકમમાં મળ્યું. સો અહીંયાથી આ બધા મેથેમેટિકલ સ્ટેપ છે તો ઈઝીલી તમે કરી શકશો. તમારે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે, થીટાને. સો 1 by 1 સ્ટેપ કરતા જજો. ઓકે, સો હવે જઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર, જે કંઈક આવો જ છે. બલ્બ આપેલો છે અને બલ્બમાં વપરાય છે કોનો તાર, ટંગસ્ટનનો તાર વપરાય છે, જેનો 20 ડિગ્રી તાપમાને અવરોધ છે 18 ઓહ્મ. અને આ બલ્બને ફરી આપણે શું કરવાનું છે, 30 વોલ્ટના વોલ્ટેજ સાથે જોડતા તેમાંથી પસાર થતો પ્રવાહ આપી દીધેલો છે. ટંગસ્ટન માટે આલ્ફાની વેલ્યુ પણ આપણને આપી દીધેલી છે, અને તમારે શોધવાનું છે બલ્બમાં ફિલામેન્ટ એટલે કે ટંગસ્ટનના તારનું તાપમાન. ઓહમનો નિયમ જળવાય છે તેમ હિન્ટ આપણને આપી દીધેલી છે, એટલે આ એક્ઝામ્પલ એક્ઝેક્ટલી ક્વેશ્ચન 8 જેવો છે. શરૂઆતમાં 20 ડિગ્રી તાપમાન એ આપણે સંદર્ભ તાપમાન લેશું, કારણ કે જ્યારે બલ્બમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે બલ્બ ગરમ થશે એટલે તાપમાન વધશે, એટલે રૂમ ટેમ્પરેચર નથી આપ્યું, અહીંયા સીધું આપણને કેટલું લેવાનું કીધેલું છે 20 ડિગ્રી, એ આપણું સંદર્ભ તાપમાન થશે. ત્યારે અવરોધ કેટલો છે 18 ઓહ્મ, સો r θ 0 કેટલો થયો 18 ઓહ્મ. આપણે શું શોધવાનું છે, ફરી પાછું જ્યારે બલ્બમાંથી પ્રવાહ પસાર થતો હશે ત્યારે તેનો તાપમાન શોધવાનું છે, એટલે θ શોધવાનું છે. પણ ત્યારે અવરોધ નથી ખબર, તો અવરોધ શોધવા માટે ફરી પાછો ઓહમનો નિયમ એપ્લાય કરો મિત્રો. વોલ્ટેજ આપેલા છે અને પ્રવાહ આપેલા છે, એટલે આપણને અવરોધ અહીંયાથી મળી જશે. આ કેલ્ક્યુલેશન તમારા માટે બાકી રાખ્યું છે, તમારે જે જવાબ આવે એનો અહીંયા લખવાનો. બધી વેલ્યુ આપણે ક્વેશ્ચન 8 માં જે ઇક્વેશન જોયું શું હતું, r θ is equal to r θ 0 બ્રેકેટમાં 1 plus alpha theta minus theta 0, એમાં બધી વેલ્યુ મૂકીને ફરી પાછું તમારે થીટાને સૂત્રનો કરતા બનાવીને છેલ્લે તાપમાન લાવવાનું છે. અને આલ્ફાનો એકમમાં શેમાં આપેલો છે, કેલ્વિનમાં. સો અહીંયા સેન્ટીગ્રેડમાં છે, સૂત્રમાં કિંમત મૂકતી વખતે તમારે આ સેન્ટીગ્રેડની જગ્યાએ કેલ્વિનમાં રૂપાંતર કરવાનું, અને જવાબ પણ શેમાં લાવશો તમે, કેલ્વિનમાં આવશે. પણ રકમમાં સેન્ટીગ્રેડમાં આપણને તાપમાન આપેલું છે, એટલે છેલ્લો જવાબ ફરી પાછો તમારે શેમાં લાવવો પડશે, સેન્ટીગ્રેડમાં લાવવો પડશે, એટલે છેલ્લે પાછું કેલ્વિનનું શેમાં રૂપાંતર કરશો તમે, કેલ્વિનમાં. યાદ રાખજો, જવાબ હંમેશા રકમમાં જે એકમમાં આપેલો હોય તે એકમમાં લાવવાની કોશિશ કરવાની, અને સૂત્રમાં કિંમત મૂકતી વખતે આલ્ફાનો યુનિટ ખાસ જોવાનો. આલ્ફાનો યુનિટ જો અહીંયા કેલ્વિનમાં છે, તો આપણે તાપમાનને કિંમત મૂકતી વખતે શેમાં મૂકવું પડે, કેલ્વિનમાં, અને ગણતરી કરવી પડે. અને જો આલ્ફાનો એકમ સેલ્સિયસ વાળો હોય તો તમારે તાપમાનને સેલ્સિયસમાં રાખીને જ કિંમતો મૂકીને પછી ગણતરી કરવી પડે. એટલે આ બાબતની ખાસ કાળજી રાખજો. આ દાખલા પૂરતો તમે તાપમાનને શેમાં કન્વર્ટ કરશો, પહેલા કેલ્વિનમાં ગણતરી થઈ જાય, જવાબ કેલ્વિનમાં આવશે, એનું ફરી પાછો શેમાં રૂપાંતર કરશો, સેન્ટીગ્રેડમાં, ત્યારે તમને
જે સાચો જવાબ હશે તે મળશે. ઓકે, એક સૂત્રને લગતા બીજા એક્ઝામ્પલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. પ્લેટિનમના તાર ધરાવતા થર્મોમીટરને એક હીટ બાથમાં રાખેલ છે. ત્યારે તારનો અવરોધ આપણને આપેલો છે 5.795. જો બરફના તાપમાને પ્લેટિનમ તારનો અવરોધ 5 ઓહ્મ હોય અને વરાળના તાપમાને 5.39 ઓહ્મ હોય તો હીટ બાથનું તાપમાન શોધો. એટલે અહીંયા ટોટલ આપણી પાસે અલગ અલગ 3 તાપમાન વિશે વાત કરેલી છે. 3 અવરોધ તમને દેખાતા હશે. પ્લેટિનમ તાર માટે વાત કરેલી છે. તો પ્લેટિનમ તારને ક્યાં મૂકેલ છે? આપણે કોઈ ગરમ પાણી વિચારી લો. હીટ બાથ લખેલું છે તો ગરમ પાણી વિચારી લો, એમાં મૂકેલું છે અને ત્યારે એનો અવરોધ કેટલો છે? 5.795. તો એ હીટ બાથ નું તાપમાન જે હશે તે આપણે શોધવાનું છે. એટલે અવરોધ ખબર છે આપણને પ્લેટિનમના તારનો, એના પરથી આપણે તાપમાનનો અંદાજો લગાવવાનો છે. એટલે જ આને શું કીધેલું છે? થર્મોમીટર કીધેલું છે. થર્મોમીટર બનાવવા માટે આપણે 11મા ધોરણમાં જોઈ ગયેલા કે જો દબાણ બદલાતું હોય તો દબાણના આધારે તાપમાનનો અનુલક્ષીને આપણે શું કરીએ? પેરામીટર વિચારી શકીએ અને તાપમાનનું અનુમાન લગાવી શકીએ. જો કોઈ પદાર્થનું કદ બદલાતું હોય તાપમાનના આધારે, તો જેમ જેમ તાપમાન વધે તેમ કદ વધતું હોય તો તમે કદના આધારે તાપમાનનો અંદાજો લગાવી શકો છો. સો એવું એક થર્મોમીટર અહીંયા છે કે આપણે જાણીએ છીએ કે તાપમાન બદલતા શું બદલાય છે? અવરોધ. તો અવરોધ જેટલા પ્રમાણમાં બદલાય એટલા પ્રમાણમાં આપણે તાપમાનનો અંદાજો લગાવી શકીએ છીએ. આ થર્મોમીટરમાં આપણે કંઈક આ ઇક્વેશનનો યુઝ કરેલો હશે કે જેમાં તાપમાનના આધારે અંદાજિત અવરોધ અથવા તો અવરોધના આધારે અંદાજિત તાપમાન શોધી શકીએ. 3 અલગ અલગ અવરોધ છે એટલે 3 અલગ અલગ તાપમાન છે. તમે રકમ જોશો તો ઓછામાં ઓછું તાપમાન એટલે બરફનું તાપમાન થશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી બીજું તાપમાન છે વરાળનું તાપમાન. વરાળનું તાપમાન કેટલું થાય? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે બે તાપમાન અહીંયા આપણને ખ્યાલ આવી જાય. બરફનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે અવરોધ કેટલો છે? 5.39. અને બીજું એક તાપમાન છે હીટ બાથનું તાપમાન જે આપણે શોધવાનું છે ત્યારે અવરોધ કેટલો છે? 5.79. તો આ ત્રણમાંથી અવરોધ કયો વધારે? તો આ દેખાય છે. સો આ ત્રણમાંથી તાપમાન પણ કયું વધારે હશે? આ મેક્સિમમ તાપમાન હશે હીટ બાથનું જે આપણે શોધવાનું છે. સો આ ત્રણમાંથી મિનિમમ તાપમાન કયું થાય? બરફનું તાપમાન એ મિનિમમ તાપમાન થશે. એટલે સંદર્ભ તાપમાન તરીકે આખા એક્ઝામ્પલમાં આપણે કોઈનું તાપમાન લેશું? બરફનું તાપમાન લેશું. સંદર્ભ તાપમાન તરીકે અહીંયા કયું લેવાશે? બરફનું. મેં તમને આ સૂત્ર સમજાવતો હતો ત્યારે કીધેલું હતું કે જો કોઈ રકમમાં 3 તાપમાન આપેલા હોય તો સૌથી નીચામાં નીચું જે તાપમાન હોય તેને જ θ0 એટલે કે સંદર્ભ તાપમાન લેવાશે. એના સિવાયના જે તાપમાન છે તે 1 by 1 એ વારાફરતી તમે સમીકરણમાં મૂકી શકો. તો સમીકરણ આપણું છે rθ = rθ0 * 1 + α θ - θ0. આમાં θ0 એટલે સંદર્ભ તાપમાન એટલે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ થશે? 0. θ આપણે શોધવાનું છે એટલે કોનું તાપમાન શોધવાનું છે? હીટ બાથનું, જે આપણને ખબર નથી. બીજું શું નથી આપ્યું રકમમાં? તો આલ્ફા ની વેલ્યુ પણ આપી નથી. જોઈ લો. સો આલ્ફા આપણને ખબર નથી એટલે સૂત્રમાં આપણે કિંમત મૂકી શકશું નહીં. સો આલ્ફા ને એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. હવે આ ક્યારે અવરોધ θ0 θ0 એટલે ક્યારે? સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન કેટલું લીધું તમે? 0 ડિગ્રી. બરફનું તાપમાન. તો ત્યારે અવરોધ કેટલો છે? 5. તો અહીંયા મુકાશે 5. આ ક્યારે અવરોધ? તમારે જે તાપમાન શોધવાનું છે એટલે કે θ એ અવરોધ. તો એ અવરોધ આપણને આપી દીધેલો છે 5.795. તો એ મુકાશે. તો સમીકરણમાં કિંમતો મૂકીએ તો rθ થશે 5.795. rθ0 એટલે કે 0 ડિગ્રી તાપમાને અવરોધ થશે 5. 1 as it is. આલ્ફા નથી ખબર, θ શોધવાનો છે અને સંદર્ભ તાપમાન લીધું આપણે 0. સો મેથેમેટિક્સ કરીએ, જોઈએ કે આપણને θ મળે છે કે નહીં. સો સૌપ્રથમ તો તમારે 5 ને છેદમાં લઈ જવો પડે. જમણી બાજુ બાકી રહી જાય 1 + આલ્ફા. θ માંથી 0 જાય તો θ. સો આવું કંઈક આવે. આ બંનેનો ભાગાકાર કરશો તો આ જવાબ આવશે અને આ 1 પ્લસ સમથિંગ છે તો 1 ને પહેલી બાજુ લઈ જશો તો માઈનસમાં જશે.
એટલે સમીકરણ કંઈક આવું આવશે. તમારે શું શોધવાનું છે થીટા ને, તો થીટા ને સૂત્રનો કરતા બનાવો તો આનો જવાબ જે આવ્યો, આનો જવાબ શું આવશે? 1.159 માંથી 1 બાદ કરશો તો 0.159 આવશે. એના છેદમાં આલ્ફા જશે તો તમને થીટાની વેલ્યુ મળશે. એટલે આપણું કઈ સમીકરણ અહીંયા મેં થીટાને સોરી આલ્ફાને ડાયરેક્ટ છેદમાં નથી લઈ ગયો, મેં એઝ ઇટ ઇઝ લખ્યું છે. આ બાદબાકીનો જવાબ આવ્યો. આલ્ફાની વેલ્યુ મને હજુ નથી ખબર અને થીટા શોધવાનો છે. આલ્ફાની વેલ્યુ હું કઈ રીતે શોધીશ? તો મારી પાસે બીજું તાપમાન પણ છે, વરાળનું તાપમાન, અને ત્યારે અવરોધ મને ખબર છે. સો એનો કંઈક ઉપયોગ કરીને હું આલ્ફા શોધી શકું. તો ફરી પાછું આ સમીકરણ લઈ લો. હવે થીટા 0 તો આપણું સંદર્ભ તાપમાન એટલે 0 ડિગ્રી છે જ. સો r થીટા 0 પણ 0 ડિગ્રી તાપમાને એટલે કે આ અવરોધ કેટલો હતો આપણો 5 ઓહ્મ. એટલે થીટા 0 ની વેલ્યુ ને r થીટા 0 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ જ છે જે અહીંયા હતી. આખા એક્ઝામ્પલમાં એ જ રહેશે, કારણ કે આપણે એને સંદર્ભ તાપમાન કહી દીધું અને સંદર્ભ તાપમાન અવરોધ આપણને ખબર છે કેટલો છે 5. બદલાશે શું? તો હવે આ થીટા એ કયું તાપમાન લેવું? તમે વરાળનું તાપમાન લો. વરાળનું તાપમાન તમને ખબર છે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ? 100 ડિગ્રી. તો ત્યારે અવરોધ કેટલો આપેલો છે? 5.39 છે આપણે લીધો. અહીંયા મેથેમેટિક્સ કરીને શું શોધશું આપણે? આલ્ફા શોધશું. તો સૌપ્રથમ આપણે 5 ને છેદમાં લઈ જઈએ, એનો જવાબ આવશે. પછી આ જે 1 છે તેને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે માઈનસમાં જશે અને બાકીની ટર્મ બાકી રહેશે અહીંયા આલ્ફા * 100. આનો આન્સર આવ્યો આપણો 0.078 અને છેદમાં શું આવશે? 100. તો આપણને આલ્ફાની વેલ્યુ કંઈક મળશે 0.078 ડિવાઇડેડ બાય 100. એટલે આપણે કયા બે તાપમાન? તો બરફનું તાપમાન અને વરાળના તાપમાનનો ઉપયોગ કરીને શું શોધી લીધું? પહેલા આલ્ફા શોધી લીધો અને આ આલ્ફાની વેલ્યુ આપણે આગળના સમીકરણમાં ઉપયોગમાં લઈએ કે જ્યાં આપણને એ વેલ્યુ નહોતી ખબર. સો અહીંયા આલ્ફાની વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દો અને પછી થીટાને સૂત્રનો કરતા બનાવો તો થીટા તમને એપ્રોક્સિમેટલી મળશે 203.84 સેન્ટીગ્રેડમાં, કારણ કે બધા તાપમાન તમે આ 100 ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીધેલું, અહીંયા 0 ડિગ્રી પણ કેમાં લીધેલું? સેન્ટીગ્રેડમાં લીધેલું. અહીંયા આલ્ફાનો એકમ પણ સેન્ટીગ્રેડ વાળો આવશે. ઓકે, સો ખ્યાલ આવે છે તમને? જે મેથેમેટિકલ સ્ટેપ છે તે 1 બાય 1 તમે વિડિયોને પોઝ કરીને જાતે ટ્રાય કરજો અને પ્રેક્ટિસ કરજો તો ખ્યાલ આવશે. 3 તાપમાન છે, એમાંથી નીચામાં નીચું તાપમાન એ સંદર્ભ તાપમાન અને સંદર્ભ તાપમાને અવરોધ જે હોય તે અવરોધ લેવાનો. આ થીટા તમારે શોધવાનું છે તો એ થીટા છે અને ત્યારે અવરોધ જે છે તે. એવી રીતે અહીંયા સંદર્ભ તાપમાન 0 છે અને અહીંયા સંદર્ભ તાપમાન અવરોધ. બીજું તાપમાન તમે અહીંયા વરાળનો લેવો છો એટલે થીટા બરાબર વરાળનું તાપમાન 100 ડિગ્રી, તો ત્યારે આપણને અવરોધ આપેલો છે 5.39. એ લઈને આપણે આલ્ફા શોધીને આગળ કિંમત મૂકીશું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઈઝી છે એટલે તમારે જાતે કરવાનો છે. રકમ પોઝ કરીને લખી લેજો. સમજાવી દઉં છું. કોઈ એક પદાર્થનો ઓરડાના તાપમાને અને આપી દીધું, સ્પેસિફિકેશન કરી દીધું કે કેટલા ડિગ્રી લેવું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવું. ત્યારે આપણને અવરોધ કેટલો આપ્યો છે? 100 ઓહ્મ. તો કયા તાપમાને એટલે કે કયા તાપમાને અવરોધ 117 ઓહ્મ મળશે? આલ્ફાની વેલ્યુ આપણે લેવાની છે, યુનિટ જોઈ લેવું, સેન્ટીગ્રેડ છે એટલે તમારે આ જે તાપમાન છે તેને સેન્ટીગ્રેડમાં જ લેવા દેવાનું છે. આમાંથી સંદર્ભ તાપમાન કયું થશે? તો અવરોધ જોઈને ખ્યાલ આવશે. અવરોધ પહેલા 100 ડિગ્રી છે ને પછી કેટલો થાય છે? 117. કયો અવરોધ મોટો? આ. તો તાપમાન પણ ત્યારે વધારે હશે. એટલે સંદર્ભ તાપમાન કયું થશે? 27 ડિગ્રી. એ તમારું થીટા 0 થશે. ત્યારે અવરોધ કેટલો છે? 100. તો આ થશે r થીટા 0. પછીનું તાપમાન તમારે શોધવાનું છે એટલે થીટા તમારે ફાઇન્ડ કરવાનું રહેશે અને ત્યારે અવરોધ એટલે r થીટા આપણને ખબર છે 117 અને આલ્ફા પણ આપી દીધેલો છે. તો ખાલી ઇક્વેશનમાં કિંમતો મૂકીને થીટાને સૂત્રનો કરતા બનાવવાનો છે, જે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ આજે જોયું. ઓકે, આ પણ કંઈક એના જેવો જ એક્ઝામ્પલ છે પણ વેલ્યુ અહીંયા મેં આપી દીધી છે તમારા માટે. એક વાહક તારનો અવરોધ આટલા તાપમાને 2.1 છે અને 100 ડિગ્રી આટલો છે. સો બે તાપમાન આપેલા છે. બંને તાપમાનમાંથી કયું તાપમાન ઓછું છે? 27.5. તો એ આપણું સંદર્ભ તાપમાન થશે થીટા 0. ત્યારે અવરોધ કેટલો છે? 2.1. તો આ તાપમાને અવરોધ આપણને ખબર છે 2.1. બીજું તાપમાન કયું આપ્યું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એ તાપમાન આપણે
અહીંયા કોપી પેસ્ટમાં ભૂલ થઈ છે, આ તમારે સુધારવાનું. અહીંયા થીટા કેટલું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ જરા ધ્યાનપૂર્વક સુધારી લેજો. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા રહેશે 100 અને ત્યારે અવરોધ કેટલો આપ્યો છે આપણને 2.7 ઓહ્મ. એટલે આપણને તાપમાનની બંને વેલ્યુ ખબર છે, અવરોધની બંને વેલ્યુ ખબર છે, ખબર શું નથી આલ્ફા શોધવાનો છે. એટલે તમારે સૂત્રમાં કોને સૂત્રનો કરતા બનાવવાનો છે આલ્ફાને. કિંમત મૂકીને આલ્ફાને સૂત્રનો કરતા બનાવીને બધી વેલ્યુ ખબર છે તમને, જવાબ લાવવા કોશિશ કરજો. આનું જરા ધ્યાન રાખજો. આ થીટા 0 સંદર્ભ તાપમાન 27.5 બરાબર છે, પણ આ થીટા જે કેટલું છે 100 લેવાનું છે અહીંયા. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ 13 નંબર. એક વાહક તારનો અવરોધ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 5 અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 6. તો 0 ડિગ્રી એ અવરોધ કેટલો? સો આ રકમમાં પણ કેટલા તાપમાન આવ્યા? ટોટલ 3. એક તો 0, 50 અને 100. તો 3 તાપમાનને જોઈને તરત જ આઈડિયા આવી જશે તમને કે 0 ડિગ્રી તાપમાન છે તે નીચામાં નીચું તાપમાન છે, એટલે આપણે સંદર્ભ તાપમાન કયું લેશું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ લેશું. એના સિવાયના બે તાપમાન છે, તો આને ધારો કે θ1 કહીએ. સો આ થયું θ2. કેટલા અવરોધ આપણને આપેલા છે? બે અવરોધ આપણને આપેલા છે, ત્રીજો અવરોધ આપણને આપેલો નથી. 50 ડિગ્રી અવરોધ ખબર છે એટલે r θ1 ખબર છે. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અવરોધ ખબર છે એટલે r θ2 ખબર છે, પણ 0 ડિગ્રી અવરોધ નથી ખબર એટલે r θ0 આપણને ખબર નથી. આલ્ફાની વેલ્યુ આપેલી નથી. સો પહેલા તો જે રકમમાં આપ્યું છે તે આપણે અલગથી લખી લઈએ. સંદર્ભ તાપમાન θ0 કેટલું થશે? 0 ડિગ્રી. ત્યારે અવરોધ આપણને ખબર નથી. 0 ડિગ્રી તાપમાને અવરોધ શોધવાનો છે એટલે ખબર નથી. ધેન બીજા બે તાપમાન, સો આ 50 ડિગ્રીને હું θ1 કહું છું, ત્યારે અવરોધ એટલે r θ1 થશે. કેટલા ઓહ્મ આપેલો છે? 5 ઓહ્મ. બીજું તાપમાન છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એ θ2 કહીએ આપણે, અને ત્યારે અવરોધ આપણને કેટલો આપેલો છે? 6 ઓહ્મ. સો r θ2 6 ઓહ્મ. સો આ જે ઇક્વેશન છે આપણે એમાં સંદર્ભ તાપમાન તો દર વખતે કેટલું લેશું? 0 ડિગ્રી. અને r θ0 ની વેલ્યુ જે નથી ખબર તે એઝ ઇટ ઇઝ રાખશું. પણ બીજા બે તાપમાન આપેલા હોવાથી આપણે ઇક્વેશનને બે વાર યુઝ કરવું પડશે. સો આ જ ઇક્વેશનમાં પહેલા હું θ1 અને r θ1 વાપરું છું. જોજો મિત્રો, સૌપ્રથમ આ ઇક્વેશનમાં હું શું વાપરીશ? θ1 બરાબર 50 ડિગ્રી વાપરીશ અને r θ1 બરાબર કેટલા ડિગ્રી વાપરીશ? 5 સોરી કેટલા ઓહ્મ? 5 ઓહ્મ. સો r θ ની જગ્યાએ r θ1 5. r θ0 ખબર નથી એઝ ઇટ ઇઝ, આ 1 એઝ ઇટ ઇઝ, આલ્ફા નથી ખબર. આ થીટા એટલે તાપમાન. તાપમાન કેટલું લીધું આપણે? અવરોધ જો 5 ઓહ્મ લીધો તો તાપમાન કેટલું? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને આ તો આપણે પહેલા જ વાત કરી ગયા કે સંદર્ભ તાપમાન કેટલું લેવાનું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે આપણું કઈ ઇક્વેશન આ પ્રકારનું થશે. અને આને 50 માંથી 0 બાદ કરતા 50 જ આવશે. તો થોડું વ્યવસ્થિત રીતે લખો તો 5 as it is, r θ 0 as it is, 1 as it is અને alpha into 50 એટલે 50 alpha. આ થયું આપણું ઇક્વેશન નંબર 1. આપણે ઇક્વેશન નંબર 1 કેવી રીતે મેળવ્યું? તો આમાં તાપમાન કયું વાપર્યું? 50 ડિગ્રી અને અવરોધ કયો લીધો? 5 ઓહ્મ. ઓકે. હવે બીજું તાપમાન આપણને આપેલું છે 100 અને અવરોધ કેટલો આપેલો છે? 6. સો ફરી પાછા આ સમીકરણમાં θ કેટલું લેશો તમે? θ 100 લઈ લો અને r θ એટલે ત્યારે જે તમારો અવરોધ છે તે 6 ઓહ્મ લઈ લો. તો અહીંયા કિંમત મૂકેલી છે. r θ 6. r θ0 આપણને ખબર નથી. 1 as it is, alpha as it is. તાપમાન કેટલું લીધું તમે? 100 અને સંદર્ભ તાપમાન કેટલું છે? 0. સો આને વ્યવસ્થિત રીતે લખશો તો સમીકરણ કંઈક આવું બનશે. આને નંબર આપી દેવો 2. તમારે શું શોધવાનું છે?
અવરોધ શોધવાનો છે. તમારી પાસે કેટલા સમીકરણ છે? બે સમીકરણ છે. તમારે બે સમીકરણને ઉકેલવા પડશે. કેટલા પદ ખબર નથી તો તમને અવરોધ નથી ખબર. એક ચલ રાશિ થઈ અને બીજું શું નથી ખબર? આલ્ફા. જો આલ્ફા ખબર હોત તો ડાયરેક્ટ જ કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકીને તમે અવરોધ શોધી શકતા. અને જો અવરોધ ખબર હોય તો આલ્ફા શોધી શકતા. પણ બંને ખબર નથી એટલે તમારે 10મા ધોરણમાં શીખેલા લોગ આદેશ કોઈ પણ એક રીત વાપરવાની, બે સમીકરણોને ઉકેલવાના. તો મેં શું કર્યું છે? ડાયરેક્ટ ભાગાકાર લઈ લીધેલો છે. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 નો શું લઈ લીધો છે? ભાગાકાર. સમીકરણ નંબર 2 વડે 1 ને ભાગાકાર. સો સમીકરણ નંબર 2 આવ્યું તમારું 6 is equal to r theta 0 1 plus 100 alpha divided by આપણે શું કર્યું સમીકરણ નંબર 1 5 is equal to r theta 0 into 1 plus 50 alpha. આવું કરવાથી શું થશે? આ r theta 0 કેન્સલ આઉટ થઈ જશે એટલે એક રાશિ નીકળી ગઈ. અને પોઝ કરીને જરાક નોટ ડાઉન કરી લેજો. આ સમીકરણમાંથી શું કેન્સલ કરશો તમે? r theta 0 એટલે સમીકરણ શું આવશે? 6/5 is equal to આ બાજુ 1 plus 100 alpha અને નીચે 1 plus 50 alpha. પછી તમારે ક્રોસ ગુણાકાર કરવાનો છે. આ ઇઝ ઇટ ઇઝ સમીકરણ છે જે આગળની સ્લાઇડમાં હતું. આને કેન્સલ આઉટ કરો. આ પદને ડાબી બાજુ લઈ જાઓ અને આ 5 ને આ બાજુ લઈ આવો તો આ મલ્ટીપ્લિકેશનમાં જશે એટલે 6 into 1 plus 50 alpha અને આ 5 જે છે તે જમણી બાજુ પાછું મલ્ટીપ્લિકેશનમાં આવશે 5 into 1 plus 100 alpha. પછી કૌંસને છૂટા પાડો અને મેથેમેટિક્સ કરો. એ તો આઈડિયા આવશે ને તમને. આ 5 પહેલી બાજુ 300 alpha આ બાજુ. સો કંઈક આવો આન્સર મળશે તમને. આમાંથી આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો આલ્ફાની વેલ્યુ મળી ગઈ તમને. આ આલ્ફાની વેલ્યુને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, 2 અથવા તો 1. શેમાં મૂકી છે આપણે? 2 માં મૂકી છે. સમીકરણ નંબર 2 તમે જાતે જોઈ લો નોટબુકમાં. સો એ સમીકરણ નંબર 2 માં આલ્ફાની વેલ્યુ મૂકો. સમીકરણ નંબર 2 કે આવું હતું 5 is equal to r theta 0 1 plus alpha into 50. હવે આને તમે થોડું મેથેમેટિક્સ કરતા ફાવતું હોય તો સીધું બેલશીટ પકડવાનો છે તમારે. 50 ભાગ્યા 200 કરશો 0.25 આવશે. 0.25 વત્તા 1 એટલે 1.25. r theta 0 ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આ 1.25 5 ના છેદમાં જશે એટલે 5 ભાગ્યા 1.25 એટલે જવાબ આવશે 4 ઓહ્મ. એટલે તમને સંદર્ભ તાપમાન 0 ડિગ્રી તાપમાને જે અવરોધ શોધવાનો કીધેલો હતો તે કેટલો આવ્યો? 4 ઓહ્મ આવ્યો. પણ આ અવરોધ શોધવા માટે તમારે આલ્ફા પણ શોધવો પડ્યો. સો આઈડિયા આવી ગયો છે મિત્રો. મેથેમેટિક્સ છે અને તમે પ્રેક્ટિસ કરશો. વિડિયોને રિપીટ જોઈ લેવાનો જેથી વધારે આઈડિયા આવે. સો આ લેક્ચર પૂરતું માત્ર આટલું જ. આપણે બધા જ એક્ઝામ્પલ એક જ ઇક્વેશનને રિગાર્ડિંગ જોયા અને આમાંથી કોઈ એક એક્ઝામ્પલ આવવાના ચાન્સીસ બોર્ડમાં મેક્સિમમ છે. આ સૂત્ર જે હતું તે અવરોધ માટે પણ લાગુ પડે છે અને અવરોધકતા માટે પણ લાગુ પડે છે. અવરોધકતા માટે આપણે સૂત્ર ગઈકાલે જ જોઈ ગયેલા હતા. ρ θ is equal to ρ θ 0 into 1 plus alpha into θ minus θ 0. સો અવરોધકતા વાળો કોઈ એક્ઝામ્પલ હોય તો એ રીતે મૂકીને પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આપણે આજે જેટલા પણ એક્ઝામ્પલ જોયા તે અવરોધને રિલેટેડ હતા. વારંવાર તમે આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ રાખજો અને મેથેમેટિક્સમાં પ્રેક્ટિસની વધારે જરૂર પડે કારણ કે સ્ટેપમાં કોઈ સ્ટેપ આમ તેમ એટલે કે ક્રમ બદલી કાઢ્યો તમે કે પહેલા જેને આપણે બરાબરની ડાબી બાજુ કે જમણી બાજુ લાવતા હોય એની જગ્યાએ તમે જો ડાયરેક્ટ સૂત્રનો કરતા બનાવવાનો વિચાર કરો તો ભૂલ થવાના ચાન્સીસ વધારે છે અને જવાબ ખોટો આવી શકે. આલ્ફાના એકમ જે આપેલા હોય તે જ એકમમાં તાપમાન લેવાનું. રકમમાં જે ઓછામાં ઓછું તાપમાન હોય તેને જ સંદર્ભ તાપમાન લેવાનું. એના સિવાયનું એક તાપમાન હોય તો સીધી જ કિંમતો મૂકી દેવાની હોય છે. પણ જો બે તાપમાન અલગ અલગ આપેલા હોય તો કદાચ બે અલગ અલગ સમીકરણો બની શકે અને એક સમીકરણનો ઉપયોગ તમે બીજા સમીકરણને સોલ્વ કરવામાં કરી શકો. થીટાને આપણે તાપમાન કીધેલું છે તો થીટા અને થીટા 0 હોય ત્યાં તાપમાનની વેલ્યુ જ મૂકવાની. r થીટા 0 અને r થીટા એ અવરોધ માટે છે. જ્યાં r થીટા હોય તો તે થીટા તાપમાન એટલે કે ઊંચા તાપમાને અવરોધ છે અને r થીટા 0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ છે. તો એમાં કન્ફ્યુઝ થવાનું નથી. એટલે વેલ્યુ મૂકતી વખતે જરા ધ્યાન રાખજો. આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ રાખજો. ઓકે.